Please like, comment, share and subscribe. તારી કોઈ વેલ્યુ જ નહીં કરતા અરે લે ડેકીમાં બેહાડે ગાડી મેલીને જવું પડશે એટલું વિચાર લઈએ. મારા પૈથી વધારે ગાડી હોય શું સમજે લે અરે આપણે લેજેન્ડર લેવી પડશે પાછી. રિક્ષા વેચીને લેજેન્ડર નું ટાયર જ આવે બકા. લેજેન્ડર નો આવે. 10 રૂપિયા ઉઘરાઈશ પછી લેજેન્ડર લાઈશ. મારા ભાઈને જો કોઈ એમ તેમ કર્યું હે ને ગાડીનો ઓનર હું ચલાવે હા ડ્રાઈવર રાખે હે. હું ભરું ગાડી લીધી મારા નોમે. કેટલા લીધી ભાઈ? 22 લાખ રૂપિયા. આપ તો ચલાનો આવશે 30,000. લાવો મારો કદે હવે આવે કદે નહીં ચાલે ચાલે કદે એક વાર મોઢું ખોલતું નહીં. મારે મારા ભાઈ નોકરી કાળું ટપકું કરી નીકળવાનું રાખ. આટલો તો કાળો કાળું કરી નજર લાગી જાય ચોકલેટી લાગી તો ચોકલેટી. એકચ્યુઅલીમાં હું ચોકલેટી બોય મારી માં બાઉટર સુકી રાખે. નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો, આપણા બાલ 1000 સરખા નહીં. આપણે જાશું હવે બાલ કપાવવા. ટેન્ડર પાસ થાય એટલે ટેન્ડર પાસ થાય એટલે લોન કરાવવા મિલી. લોન પાસ થાય એટલે બાલ કપાવવા જાઉં. સાડી 500 ની લોન કરાવી. હપ્તા જેટલા ના ખબર 5 રૂપિયાનો હપ્તો હોય મહિને 5 રૂપિયાનો વધી જાય. તમે શર્માઈ છે આ ગાડીનો બેરો કમાલ. છે એટલે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો સબસ્ક્રાઇબ લાઈક કરો. કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ ખૂબ ખૂબ જુઓ. ખૂબ ખૂબ જુઓ. પેસેન્જર ભરવા જવાનું लो वीडियो जो अमीर काका कहती थी हम क्या कहते अमेरिका का कहती थी हम क्या कहते अमेरिका कहती थी क्या दुल्ला बाबा जी का दुल्ला और वो डोहाबा क्या कहता था पंप पे. લોકોને એને ઉપર લેવાનો बावड़े हम गा આપણો તો એક જ નિયમ આગલી સીટે બેહાડ જ ભલે ને કે ડેકીને બેસી જવાનું. જસીએ કેટલો બધો કે છે ભાઈ. વિડીયો મસ્ત ઉતાર યાર. हाय गाइस વગાડો શું અગાડવું હોય? કલ્લુ કાળિયા હું કહેતા લવનનો ફોન આવ્યો બ્રેકઅપ કરી યાર હતો એટલે મારો ભાઈ સાઈડમાં બેઠો. બ્રેકઅપ કર્યો કોઈ કહેવાનું થાય તો કેટલા કાળિયા તમે ભેળા થયા લે. એક આ બે અને મારો ભાઈ ત્રણ એ ચોકલેટી બોલ્યો કાઢ્યું નહીં. ખરો. बंदे लोग को कॉल करो बंदे लोग को छोटे लोग घुस गए अपने इलाके में हमारे मम्मी पापा जानते हैं आपको जो करना है कर लो, जिसको बुलाना है बुला लो. કંટાળો આવે યાર, થાકે આવે તો. કરીએ સજાઓ કિરણ ભુવાનો બર્થડે એવા તૂટ્યા હોય કે હવે તો સીઝન અને ફોન આવવાનું લે કે હપ્તા ભરી ગયું. એક્ટિવા માટે ફોન આવે હપ્તા ભરવાનું. ના ના આપણે લેજેન્ડર લેવાની થાય. બે ભાઈ ઓમ યુટ્યુબ માંથી કમાઈ લેજેન્ડર લાવી દો. લેજેન્ડર માં લાઈક કરજો તો અરે સ્કોર્પિયો S11 લાવો. હવે બંદે લોગ को कॉल कर
बंदे लोग को कॉल करते हैं मुका जानते थे हम क्या हमारे मम्मी को पता है हम क्या कर रहे हैं हम भारत माता की जय चलो मैं छोके ना चाय पीने चलो चाय पीने टूट जाओ अरे અમે ચા પીવા આવી અને પડે એના કટકા છે બધા માણસો ગાયજીસ પડે એના કટકા છે એક વખત લે તો બીજી વખત કોઈ આવે ના અંગૂઠા એક વખત જ લેજો બધા ચા બીજી વખત કોઈ અટકે નહીં ને કે હાથ ભાગીને હાથમાં દઈશ ગમન રહી ગયો મારો ભાઈ ભારત માતા કી જય વંદે માતરમ दस के पौनी जयती रात टमके ढोली ढम ढमाढम કોને આવું કોને વગાડી દો भैया गाड़ी गाड़ी सारी છે ગાડી અમે બે ચલાઈને આવતા હતા મેન્ટેનન્સ मांगे છે ગાડી બધા ખુલ્લા ડ્રાઈવર ગાડી ઘરે મિલી આવી ડ્રાઈવર ગાડી ઘરે મિલી આવી દરવાજો વાગતા જાય મેં આશીર્વાદ આપી દીધા એને થઈ જાય ફોર્મ કમ્પ્લીટ કાલ દસ્તાવેજ માટે અમે જઈએ દસ્તાવેજ થઈ જાય અને પરમ દિવસે અમે દ્વારકા નીકળવાના પરમ દિવસના બ્લોગમાં અમે દ્વારકાનો અપલોડ કરશો મળજો લાઈક કરજો સબસ્ક્રાઇબ अरे बाप रे बाप કઈ નહીં પેલું કરજો કે સબસ્ક્રાઇબ કંડડી લાલ કલરનું કરી દેજો અને ઘંટડી વગાડજો અમારી ઓગરી ગેંગને સપોર્ટ કરજો સારું ના લાગે એને બોલ્યો નહીં બરોબર છે રેડી મારા ભાઈએ બોલ્યું જાણે કે મેં બોલ્યું બધું એક જ છે कहाँ से आते कहाँ से आते हैं ऐसे ऐसे लोग બંદે કો બોલા સબ બંદે કો बंदे लोग को कॉल कर लड़के लोग घुस गए हमारे मम्मी पापा जानते हम क्या करते શું કરે બે નંબર રિક્ષા ચલાવે કે रिक्शा चलाओ આપણે તો મારા ભાઈ રખડું સવારમાં ઉઠું મા બાપની ગારું ખાઉં ચા પીવું પાછો નહીં ધોઈને બહાર નીકળું પાછો બપોરે ઘરે જવું બાપની ગારું ખાઉં પાછો ખાઈને બહાર નીકળું પાછો રાતે ઊંઘવા જવું ગારું ખાઉં ખાઈને ઊંઘી જવું પાછો સવારમાં એનું ચેપ્ટર રિલીઝ થાય એટલે રિટર્ન થઈ જવાનું પાછું હરીફા ચાલ આયા પછી ઓલા ઘૂમતા કાકા જીલ આયા હવે આપણે શું લાવશું બૈરું એ બધા બ્લોગ જોઈ છે અમારો એટલે આ મને વળી કે તમે પકડાઈ રહ્યા હો લે વળી કે ઓગળી ગેમની ઝલક સબસે सबसे अलग हमारा बंदा 2 4 ને 5 6 बंदा है बीजा बंदा बुलाऊं आप तो क्या होगा રેડી ભાઈ ફોટામાં સારો લાગે છે ક્યુટ લાગે છે बोतल મારી विशाल આઈડીમાં જો ક્યુટ કાનડો અને રિયલમાં તું બહેન મળવા જાય તો બે તને આમ યાટી ના જાય આમ મરી જાય જેણું હાર્ટ એટેક આવે જેણું હાર્ટ એટેક રૂબરૂ જોઈ જાય તો બે યાટી જવાને ફોટામાં જોવો પાહી યાર ફોટામાં ફેમિલી ફોટા કરીને ચડાવે ને તાન તો ચો ધોળો લાગે આમ ચમકે આમ તાન તો ભાઈ ક્યુટ કાનડો લેજેન્ડ લાગે બહેને તો એવું થઈ જાય કે માં ફાડી ચો લાગે તાન તો ભાઈ ક્યુટ કાનડો લાગે નવો ધંધો ચાલુ કર્યો ચા વેચે તો મારા ભાઈ હોનાની છે ગાડી બધું જ છે મારા ભાઈ ચા વેચવું કોઈ નાની માના ખેલ मोदी बड़ा प्रधान बनी है હરીફાની ચા સબસે અલગ ચા વેચીને મોદી વડા પ્રધાન બન્યો તો અમારા ગમનનું બન્યો हाँ बदलाओ कारीगर तो मैं क्या पानी लाओ लाओ चा लाओ ले गया कमन मेरी चाय पीनी पड़ती है केवी रे कमन चाय वाला बंदे को बुलाता हूँ वो साला पेट नहीं लेता
ઓછી પડશે. ચા ઓછી યાર. ના હવે તમે યાર 10 રૂપિયા સનો નાખો. અડધી રકમ બી ભરવાની મારા ભાઈ તારે જવું પડે. રેડ પાડો ભાઈ. ઇન્કમ ટેક્સ ની ઓમાં તો રેડ પડવી લેજે, પકડજે મારા ભાઈ. ચોકડી લાવવાનું કીધું તું. લાવ એક વિમલ તો ખવડાવતો જા. ખરેખર દેખો કામ કરવા વાળું હોય ને તમારે હા પડી જાય વેફર લાઈને ગયા. લેતા નહીં જા ભગવાન તો હવે નવરાત્રીમાં તો બ્લોગ કરી લોક ચાલુ કરો એટલે જે ચેનલ જેડો કાઈ રાતા હજી 3-4 વેફર હાલ તો નહીં સ્પોટી પડવાની છે ને આપણી નજર. હે હવે આ કાસ આયા નહીં દાદા. તારે હવે ખબર હોતી ને તો ઘોડિયા મેકર તો પડી મરી જતો. બે ઠેકી દે. દે તો કાલું તારે ત્યાગી દેવાનો હતો ખરેખર મરવા ઉપર તો આ દાડા મરવા ઉપર હતો મારા ભાઈ. આવી રહ્યો હતો પણ આ તો ભગવાનની દયાથી જીવી ગયો. દયા નહીં દયા નહીં કરના જ હતા 2 જણા. તું કણા જવા મને બહુ પૈસા આપણે જોડે ખાલી બોલ કેટલા રૂપિયા જોવું ચેલા 50 રૂપિયા તો 50 રૂપિયા જોવે અમાય તને એક વાત અમાય દિલા ગંજા સર બડે કો લઈ લેજા લે યા બડે કો લઈ લઈ बड़े को लेना साहब देखा तो नहीं ना कि ऊपर ले पाऊं मुझे कितनी घाटे बेची मारी બીજો આવ્યો એનો શૂટર. નેકરો હેડો હવે સુતરી આવ જતા રહો. શું કરો રો શેઠ? બેઠા એમ આ જોઈએ આવ્યું શું જોવો રહ્યા? આ બ્લોક. ઓ અમારા બ્લોગ જોવો રહ્યા તમે? વાહ વાહ, ટ્રેન્ડિંગ લે આપણે તો. હે આ મોટા માણસો આપણા બ્લોગ જોવે રે લે. આ ચમ જતો રે લે? મને એમ કે અલ્લાહ કો પ્યારા હો ગયા. બૈરું લાવવાનું હજુ નહીં ચો ગોતો છો કે નહીં? આપડા ફોલોવર્સ ને કહી દો જો હોય તો ગોતી આલે વરું. આ ભાઈનો કોન્ટેક્ટ કરો. આ ભાઈ ગોતિયા છે આપણો ભાઈ. આપણા ભાઈ કલ્લુ કાળિયા સદમામ જતો રહ્યો ભાઈ આપણો. કાળા કલરના કપડો અને જગમગ લાઈટ લાઈટો. પેલું ગીત ગાનું રૂડી ને રંગી રહી રે વાલા તારી. અને હવે એના પર પીપીએફ કરાવવાનું. વ્હાઈટ પીપીએફ કરાવવાનું મારા ભાઈ. આ બ્લેકનેસ જતી રહી. ધાગા ના પડી નહીં યાર. કોના પર પીપીએફ કરાવવાનું ધાગા ના પડી ના. આપણે બે ભાઈ કહેવાય એટલે આપણે બેન તો બોલ્યા જેવું જ નહીં. જેટ બ્લેક કરાવવાનું 50% ફિલ્મ કરાવવાની અને જેટ બ્લેક પીપીએફ કરાવવાનું જરૂર. આ જેટ બ્લેક ની પેલા તો 50% 80% ફિલ્મ છે આખો આવા છે. મારા ભાઈને ખાલી એક બૈરાની કમી છે બસ એટલી પૂરી પડે એટલે વાત પતી. ઓગળી ગેંગમાં બૈરાની કમી બધાય ને. હું પોતે જ વાતાવું